નમસ્કાર, જય ગૌચરમાં. આપણે લોકો ઘણી જ વાર એવું વિચારતા હોય કે પુનઃજન્મ શક્ય છે ખરો? હા, પુનઃજન્મ શક્ય છે. મનુષ્યના મૃત્યુ પછી અમુક સમય પછી જીવાત્મા ફરી જન્મ લે છે. કોઈ પણ સિદ્ધાંતોને જો બરાબર સારી રીતે સમજીએ તો એને આશ્રમમાં મૂકી શકાતો નથી. સમજવામાં આવે તો પણ આવું જ થયું છે. એનો વૈજ્ઞાનિક પ્રક્રિયાથી અજાણ લોકોને એક બાજુ વર્તમાન જીવનનું ભૌતિક સુખ સાધન અને પાછલા જન્મનું પુણ્યનું ફળ માની લીધું, તો બીજી બાજુ પુણ્ય કર્મનો અર્થ પૂજાપાઠ કર્મકાંડ જ માની લીધું. એનું પરિણામ એ આવ્યું કે આદર્શ વિવાદનું માન ઘટી ગયું તથા પુરુષાર્થ પરથી વિશ્વાસ ઉઠી ગયો. ભૌતિક સુખ સગવડો, ચારિત્ર સૌભાગ્ય અને શ્રેષ્ઠતાઓ માપદંડ બનાવવામાં આવ્યા. એને મેળવવા માટે ગ્રહ નક્ષત્રો, દેવતાઓ પ્રસન્ન કરવા માટે કર્મકાંડ ઉપર ભાર મૂકવામાં આવ્યો. આ એક વિચિત્ર વિટંબના છે કે પુનઃજન્મના સિદ્ધાંતો પુરુષાર્થ અને કર્મનું ગૌરવ વધારતા હતા. વિપત્તિ અને પ્રારંભ ભોગ માનીને ધીરજ સાથે સહન કરવા તથા આગળ પ્રગતિ માટે વિશ્વાસ સાથે પુરુષાર્થ કરવાની પ્રેરણા આપતો હતો. તે સિદ્ધાંતો નિષ્ક્રિયતા અને ભાગ્યવાદીના ભ્રાંતોનો પોષક બની ગયા છે. મનુષ્ય પોતાનું ભાગ્યનો ઘડવૈયો છે. તથ્ય ભૂલ જઈએ એવું માનવામાં આવ્યું. વિધાતા પોતાની મરજી મુજબ કોઈનું ભાગ્ય ખરાબ તો કોઈનું ભાગ્ય સારું લખે છે. જો સાચે જ એવું થતું હોય તો વિધાતાને પાગલ સિવાય બીજું શું કહેવામાં આવે? પૂજાપાઠના રૂપમાં મિથ્યા પ્રશંસા તો 2-5 રૂપિયા ભેટ સામગ્રી મેળવી સૃષ્ટિનું ભાગ્ય ઘડનાર વિધાતા આજના ભ્રષ્ટ અધિકારી કરતાં પણ મોટો ગુનેગાર સાબિત થાય. મોટાભાગના કોઈ સાધન સંપન્ન જોઈ અને પાછલા જન્મનું પુણ્ય માની લેવામાં આવે, પણ ધન તો મનુષ્યની એક વિભૂતિઓમાંથી એક વિભૂત છે. કોઈ વ્યક્તિ ધનવાન છે અને એના પાછલા જન્મનું પુણ્ય ફળ માનવામાં આવે છે, તો જો તે દુરાચારી, ક્રૂર, વ્યસની હોત તો આ બધું એના પાછલા પાપનું ફળ માનવું પડશે. બંને તરફથી વાત માનવામાં આવશે ત્યારે તે સ્વાભાવિક કહેવાશે. સામાન્ય રીતે લોકોનું જીવન સારા કાર્યોની સાથે થોડા કુકર્મો પણ કરે છે. સત્કર્મનું ફળ કોઈ સદ્ગુણ અને સમૃદ્ધિના રૂપમાં સામે આવશે, તો કુકર્મોનો પ્રભાવ દુર્ગુણોના રૂપમાં જોવા મળશે. ધનવાનોમાં કોઈ હોશિયાર હોય છે તો કોઈ ડફોળ, કોઈ દુર્વ્યસની હોય છે તો કોઈ ચોર હોય છે. સમસ્ત ધનવાન ગુણવાન નથી હોતો. કેટલાક રૂઢિવાદી લોકો શ્રીમંતાઈના પુણ્યાત્મા હોવાના ચિહ્નો માને છે, પણ એમના દુર્ગુણોના પાછલા જન્મના કુકર્મનું ફળ નથી બતાવતા. સાધન સગવડ, પુણ્ય કે કોઈ વ્યક્તિ શ્રેષ્ઠતાનું માપદંડ માપી શકાતું નથી. પ્રવૃત્તિ બગડે તો સાધન સગવડ મનુષ્યની બૌદ્ધિક નીતિ ચારિત્ર પતન પણ મદદરૂપ સાબિત થાય છે. સાધન સંપત્તિની જેમ બીજી કેટલીય વિશેષતાઓ મનુષ્યમાં હોય છે. એમાં લાગણી, આદર્શવાદી, શ્રદ્ધા, સાત્વિક પ્રસન્નતા, ધૈર્ય, સાહસ, શૌર્ય, સ્વાધ્યાય પારાયણ, કલા કુશળતા, વ્યવહાર અને કુશળતા, આ ભાવમત શ્રેષ્ઠ, કરુણાના વિનમ્ર, અતિ દ્રષ્ટિ પ્રખર, ધારણા શક્તિ, સંયોગ વૃત્તિ વગેરે સેંકડો વિશેષતાના નામ લઈ શકાય છે. એમાંથી દરેક પોતાનું આગવું મહત્વ ધરાવે છે.
અને ઉપયોગિતા છે એટલું હોવા છતાં પણ આજકાલ કોઈ વ્યક્તિ એની બીજી વિશેષતા ન જોતા ફક્ત એની આર્થિક સમૃદ્ધિના આધાર પર ભાગ્યશાળી અને પુણ્યાત્મા માની લેવામાં આવે છે, અથવા આર્થિક તંગીને જોઈ અભાગીઓ માની લેવામાં આવે છે. આ પ્રવૃત્તિ પુનર્જન્મ સિદ્ધાંતોનું સમર્થન નથી કરતી, પણ ચિંતન અને વિવેકની અધૂરાપણો પરિચય આપે છે. આ કારણે જ ભાગ્ય બદલવા માટે ચમત્કારી સિદ્ધ પુરુષની શોધમાં સમય, શ્રમ અને પુરુષાર્થ ગુમાવવામાં આવે છે. પુનર્જન્મની વાસ્તવિકતા દાર્શનિક માન્યતા તો એનાથી એકદમ જ જુદી છે. તથ્ય રજૂ કરે છે, સફળતા અને અસફળતાના સંબંધ ફક્ત મનુષ્યના વ્યક્તિત્વ સાથે નથી, એમના સામાજિક પરિસ્થિતિઓને અને સમાજની માન્યતાઓને પણ મહત્વની ભૂમિકા ભજવે છે. આદર્શવાદી સમાજમાં સજ્જનનું સન્માન કરવામાં આવે છે અને ભ્રષ્ટ સમાજ અને મૂર્ખ સમજે છે. પ્રાચીન કાળમાં ભારત વર્ષની પ્રજા અંત તપસ્વી સિદ્ધાંતોનો ઊંડો પ્રભાવ હતો. આજે ચારે તરફ ધન, સમૃદ્ધિ અને ગુણવાનની ગાથા ગવાય છે. પૈસાવાળો જ વિદ્વાન કલાકારોને પણ સરળતાથી સહકાર મળી જાય છે. પહેલાંના જમાનામાં કળા ધર્મ માટે સમર્પિત થતી હતી, એટલા માટે જ કોઈ વ્યક્તિ પાછલા જન્મની પ્રવૃત્તિ, સંસ્કારોનો હિસાબ કિતાબ કરવો હોય તો એના વર્તમાન આધાર અને વ્યાખ્યા અને માપદંડના જુદા જુદા હોય છે. પરંતુ આદર્શવાદિતાનો માપદંડ માટે ભાગ્ય સ્વરૂપ છળકપટ કરી અને સ્વાર્થના પરમાર્થના રૂપમાં પ્રસાર તો કરી શકાય છે, પરંતુ પોલ ખુલી ગયા પછી એકી અવાજે એની નિંદા કરવામાં આવે છે. સફળ વિષયને જોવા મળતી નથી. ભગતસિંહ અને ચંદ્રશેખર આઝાદ અમુક લોકો સફળ વ્યક્તિ માનશે તો સત્યાગ્રહમાં વિશ્વાસ રાખનાર એમને અસફળ સાબિત કરશે, પરંતુ એમનો આદર્શ હતો એની બધી પ્રશંસાઓ કરશે. આ પ્રકારે માપદંડ અને સર્વ માન્ય છે, જ્યારે ઉપલબ્ધિઓનો માપદંડ વિભિન્નતા છે. તો મિત્રો, આ પુનર્જન્મની વાત થઈ. મારા શબ્દો કાલે ગયેલી ભાષામાં જે પણ આવ્યું તે તમને જણાવવા પ્રયત્ન કર્યો છે. હજી પણ હું આગળનો વિડીયોમાં પુનર્જન્મના સિદ્ધાંતો સારી રીતે સમજવામાં આવે એના વિશે હું પણ તમને વાત કરીશ. તો એટલું જ કહી વિરમું છું. જય માતાજી.